ગુજરાતી લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ 2023-24 માટે ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ પદે જયેશભાઈ બાકરોલા, ઉપપ્રમુખ પદે શરદ પરમાર, મંત્રી મહેશભાઈ ભોઈ અને અન્ય સમિતિઓના પદાધિકારીઓ વિજેતા થયા। કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવાયો હતો। સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને કાલે રસાકસી ભરી ચૂંટણી અધિકારી મહેશભાઈ આહુજાની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે વકીલ જયેશભાઈ બાકરોલા, ઉપપ્રમુખ પદે શરદ પરમાર, મંત્રી પદે મહેશભાઈ ભોઈ અને વિશાલ બ્રહ્મભટ્ટ વિજેતા જાહેર કરાયા હતા, જ્યારે અન્ય સમિતિઓના પણ અન્ય ફિરોઝભાઈ પઠાણ સહિત 9 વકીલો વિજેતા જાહેર કરાયા। જશ્નનો માહોલ જામ્યો હતો। કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડ્યા હતા અને ચૂંટણી અધિકારી, કો મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, વકીલ સનતભાઈ પરમાર સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓએ ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આજરોજ સાવલી વકીલ મંડળની વર્ષ 2023-24 માટેની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં કુલ 94 મતદારોએ મતદાન કરેલ। મતગણતરીને અંતે પ્રમુખ તરીકે જયેશકુમાર બાકરોલા વિજેતા ઉમેદવાર જાહેર થયેલા છે। ઉપપ્રમુખ તરીકે શરદકુમાર પરમાર વિજેતા જાહેર થયેલા છે। મંત્રી તરીકે વિશાલ બ્રહ્મભટ્ટ અને ભોઈ મહેશકુમાર એમને વિજેતા જાહેર થયેલા છે। બહુમતીથી તમામ ઉમેદવારો ચૂંટણી જીતેલા છે, જે બદલ જીતેલા ઉમેદવારોને ચૂંટણી અધિકારી મહેશ આહુજા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારા કામ કરે તેવી શુભેચ્છા પાઠવું છું। આજ રોજ સાવલી વકીલ મંડળની ચૂંટણી હતી, તેમાં પ્રમુખ પદે જયેશભાઈ બાકરોલા વિજયી થયા છે અને ઉપપ્રમુખ પદે શરદ પરમાર વિજયી થયા છે। આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે મહેશભાઈ આહુજા અને જયંતિભાઈ રાવલે પોતાની ઈમાનદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરેલ છે। આજરોજ આ ચૂંટણીની અંદર જયેશભાઈ બાકરોલાને પ્રમુખ તરીકે અને શરદ પરમારને ઉપપ્રમુખ તરીકે વિજયી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને સાવલી બાર એસોસિએશનના તમામ વકીલોનો હું કોપ મેમ્બર સનત પરમાર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું।